પાટણના રાધનપુર શહેરમાં ગેરકાયદેસર કતલખાના સામે તાત્કાલિક પગલાં લેવા માટે ત્રીજી વાર રજૂઆત છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે। સમગ્ર હિન્દુ સમાજના સંગઠનો દ્વારા મંગળવારથી ભૂખ હડતાલ અને રામધૂન સાથે ધરણા શરૂ કરવા પ્રાંત અને પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી। રાધનપુર શહેરમાં ફરીથી શરૂ થયેલા ગેરકાયદેસર કતલખાના સામે પગલાં લેવા અખિલ ભારત હિન્દુ મહાસભા સમગ્ર હિન્દુ સમાજના સંગઠનો દ્વારા રજૂઆત કરી હતી। આપણા ધર્મ માટે સાહેબ આપણે આ રાધનપુર વિસ્તારમાં અને આ કતલખાના છે પણ કાયદેસર લાયસન્સ વાળા હોય ચલાવો સાહેબ। બીજું ધર્મ સામે આજનું ના કરો, પેલું કોઈ ગાય બીજું ત્રીજાનું અને ચીફ મિનિસ્ટરને અમે અરજી આપવા ગયા હતા, એને અરજી આપી છે કે હવે કાર્યવાહી એની કરશું। ઉપર ચીફ મિનિસ્ટર સાહેબે અમે ગયા હતા બધા ભેગા થઈને 25-50 જણા થઈ આ ધર્મ માટે કે બધું થોડું બચાવ રાખો તો બધા આપણે ભાઈચારો બન્યો રહે, આપણું ચાલી જાય અને ધર્મ જળવાઈ રહે। જય શ્રી રામ। અમારે અવારનવાર અહીંથી જવાનો રસ્તો છે, માતાજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતે દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્ર કાપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું। તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો।